જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે જાણ્યું કે ખલકનંદા અલગ કિશોરી ઉપર બળાત્કારિક હુમલો કરાવે છે અને તે હુમલો જમાલ ખાન વડે કરાવે છે. સાથે સાથે એ પણ જાણ્યું કે જમાલ ખાનથી અલગ કિશોરીને બચાવવા જતા નવીનચંદ્ર ઘાયલ થાય છે અને એને નજીકથી જોતા કુમુદ સુંદરીનો શક વધે છે કે શું નવીનચંદ્ર એ જ સરસ્વતી ચંદ્ર. હવે આ હુમલો શા માટે થયો અને કઈ રીતે થયો તે જાણવું હોય તો તમારે કથાનો પાછલો ભાગ જોવો પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 11. નવીનચંદ્રની ચિંતા અલગ કિશોરીને માથે પડી. મૂર્ખ દત્ત આવતો જતો અને ખબર લેતો, વૈદ ઔષધ કરતો, ચાકરો ચાકર જોગ કામ કરતા. સૌભાગ્યદેવી નીચે રહીને પૂછપરછ કરી તપાસ રાખતી અને દિવસમાં એકવાર ઉપર આવી સમાચાર પૂછી જતી. પ્રમાદધન ન્યૂઝપેપર વાંચી જતો અને જતા આવતા ફેરા ખાતો અને મિત્રમંડળ સાથે પથારીની આસપાસ બેસી રહીને ગપાટા ચલાવતો. બુદ્ધિધન પણ નીચે આવી અને પથારીમાં બેસી કંઈક વાતો કરી જતો અને વૈદને હુકમ આપ્યો હતો કે રોજ સમાચાર કહી જવા. કોઈ પણ બીજું હાજર હોય તે વખતે કુમુદસુંદરી આવવાનો પ્રસંગ ભૂલતી નહીં. આવી આગે ઊભી રહી અને કુશળ વર્તમાન જાણી જોઈને આનંદ પામીને પાછી જતી અને જોડેની મેળીમાં બેસી કોઈની સાથે નવીનચંદ્ર કામની કે નકામી કંઈ પણ વાતો કરે તે રસથી સાંભળતી. ત્રાહિત પુરુષો જોવા આવ્યા ન હોય ત્યારે ઘણું ખરું અલગ કિશોરી એકલી હોય તો પણ પથારી પાસે બેસી રહેતી, ઉપચાર કરતી અને નિર્દોષ વાતો કરતી અને ભાભીને કે જે કોઈ હોય તેને બને તો વાતોમાં ભાગ લેવા બોલાવતી. કોઈ વખત નણંદ ભોજાય, અતિથિ અને પ્રમાથન ચોપાટ રમતા. અતિથિ ઘરના માણસ જેવો થોડા કાળમાં થઈ ગયો અને તેની પ્રકૃતિ સુધરતી ચાલી. તેને પરાયા ઘર જેવું લાગતું બંધ થઈ ગયું. અમાત્યના ઘરમાં આ શાંતિ વર્તતી હતી તે સમયે દરબારમાં ખટપટ જામી રહી હતી અને તે નજરે ન જોવા શક્તિ ન હોવાથી નવીનચંદ્ર પોતાને હીન ભાગ્ય સમજતો. વાએ વાતો ઉડતી અને તેની પાસે કઈ કઈ તડાકા ચાલ્યા આવતા હતા. જમાલવાળા બનાવથી બુદ્ધિધનનું માથું ફરી ગયું હતું અને એ બનાવનું મૂળ દેખીતું તેથી વધારે ઊંડું એ કલ્પતો. ભોયરામાં પૂરેલો જમાલ ન જડવાથી તેની તપાસ છાનીમાની ચાલી રહી હતી અને ચિંતામાં પડેલી ખલકનંદાએ તપાસ કરવા પોતાના ભાઈને કઈ કઈક નિમિત્તે ઉશ્કેર્યો અને કઈ કઈક કાર્યોમાં પ્રેર્યો. બુદ્ધિધને આ પરિણામ કલ્પી મૂક્યું હતું અને તે પરિણામના પરિણામ પોતાના ઇષ્ટ કરી દેવા તત્પર હતો. શઠરાઈ સાથે મેદાનમાં ઉઘાડા પડવાનો દિવસ તેની દ્રષ્ટિ મર્યાદાની ભાગોળ આગળ ભમતો હતો. માતૃશ્રીને અને સૌભાગ્યદેવીની પવિત્રતાને આપેલા અપમાનથી ઉત્પન્ન થયેલા વેરનો તણખો ઊંઘાઈ ન ગયો હતો અને શઠરાઈની ખટપટે તેને જાગૃત રાખ્યો હતો અને ધીકધીકતા અંગારા જેવો બનાવ્યો હતો. અલગ કિશોરીએ ખમેલા અસહ્ય અપમાનથી આ અંગારા ઉપર ઘી હોમાયું અને ભડકો થયો. શઠરાઈના કુટુંબ અને કારભારની આસપાસ બુદ્ધિધનની બુદ્ધિરૂપ વાયુ આ ભડકાને ફેલાવી દેતો હતો. એ આગ ચારે પાસ ફરી વળશે અને વચમાની વસ્તુ બળીને રાખ થઈ જવાની. એ પ્રસંગ એકલા પડ્યા બુદ્ધિધનની દ્રષ્ટિ આગળ આવતો દેખાયો. તેની પાછળ અમાત્યના પોતાનો મધ્યાહનકાળ ઊભો લાગ્યો. અનાથ વિધવાના ગરીબ અને બાળક દીકરા બુદ્ધિધનના વીરભાવને આવેશને મંદવાડાના લવારા ગણના પણ હેતસ્વી દયાશંકર ઘણા વૃદ્ધ અને જર્જરિત બની જીવતા હતા. તેણે હસી કાઢેલી વાતનું મહાપરિણામ તેમને પ્રત્યક્ષ કરાવવાનો સમય આવ્યો એવું બુદ્ધિધનને લાગતું અને તેથી એક જાતનો આનંદ પામતો. માતૃશ્રી આ સમયે હોત તો તે કેટલું અનુમોદન કરે. તે આજ નથી એવું ભાન આવતા પોતાનો આનંદચંદ્ર નિષ્કલંક નહીં ઉગે એવો કોઈક વખત તેને વિચાર થતો. પરંતુ માતાનું શ્રાદ્ધ તર્પણ પૂરું કરી દેવાના અવસરે દીકરાની વૃત્તિઓ જબરી ઉછાળવા લાગી. એ તોફાની વૃત્તિઓના સાગરમાં પોતાની પ્રિય પુત્રીને થયેલા અપમાનરૂપી વાયુએ ખટપટના મોજાને ઉછાળવા માંડ્યા અને જે રાત્રે પકડાયેલો જમાલ ચોકમાં માર ખાતો હતો અને અલગ કિશોરી પરસાળની મેળી ઉપરના ઉંડા ઉપર માના ખોળામાં પડી પડી ડૂચકા ભરતી હતી તે વખતે અગાસીમાં હેરાફેરા કરતો બુદ્ધિધન ભ્રકુટી ચડાવી અને મૂછ ઉપર હાથ નાખીને બોલી ઉઠ્યો હતો, સાંભળજે શઠરાઈ, હવે હું અસ્ત્ર નહીં, એ તો હું. બૂમા બૂમમાં આ શબ્દ કોઈએ સાંભળ્યા ન હતા અને અંધારામાં ભ્રકુટી ચડેલી કોઈએ દીઠી ન હતી. આમ અમાત્યનું મગજ ચકદોળે ચડ્યું હતું અને દિને દિને વધારે વધારે સહેજ નિમિત્તથી ચડતું હતું. એક દિવસ તો પ્રાતઃકાળમાં ઉઠ્યો. દેવી રોજ વહેલી ઉઠતી પણ આજ કંઈક મોડી ઉઠી અને બુદ્ધિધન પહેલો ઉઠ્યો. પથારીમાં બેઠો થયો. પતિવ્રતાના મુખ સામું જોઈ રહ્યો. તેને પહોંચેલા અપમાનનું વેર લેવાયું નહીં અને તેથી પોતે હજુ દેવદાર છે એ મનમાં લાગ્યું.
કમળની પાકડીઓ પેઠે બીડાયેલી નાજુક આંખો, ઓશિકાની આસપાસ વેરાયેલા છૂટા લાંબા કાળા કેશ, ચળકતું ભવ્ય કપાળ, પક્વ બિંબાધારની સંપુટ અને ઉજાસ મારતા લોભાવતા કોમળ ગાલ. આ સર્વ જોતા મનોવૃત્તિ લલચાઈ. નાની ઉંમરના અને આજના દેખાવમાં ફેર લાગવા છતાં સુંદરતામાં કમી લાગી નહીં અને પોતાના અંતઃકરણમાંથી વહાલની શેરે વધારે જોશ ભરવા છૂટી. વેર લેવાયું નથી ત્યાં સુધી આ સર્વ વહાલ લુખ્ખું અને ઠગાઈ ભરેલું લાગ્યું. એ કલંક પોતાના માથેથી એકદમ ઉતારવા ઠરાવ કર્યો અને મનમાં ને મનમાં દેવીને વચન આપી અને હાથ ઊંચો કરીને બોલી ઉઠ્યો, દેવી, દેવી, મને બાયલો ધારીશમાં આવે. રણ વચ્ચે પડે બૂમડી ત્યાં જોજે મારો હાથ. એમ કહી હસ્યો. દેવીના મોં સામું બરાબર ફર્યો. હાથ વચ્ચે ગાલ સંપુટ શાહી દાબી નીચો પડ્યો અને લાંબા કરેલા ઓઠ દ્વારા નિંદ્રાવશ ઓઠમાં ને ઓઠમાંથી મગજમાં આત્મામૃત રેડ્યું. દેવી જાગી. અમૃતપાનથી સ્મિત બની અને પ્રત્યાઘાત રૂપી તેના મનોહર સાકાર વિકારને મંગળસુખન ગણી સત્કાર આપી બુદ્ધિધન ઉઠ્યો અને તેના કર્તવ્ય કામના વેરભાવ વગેરે સાધનોમાં ઉત્સાહ ઉમેર્યો. કારભારી થવાના ઉત્સાહની ગંગામાં આ ઉત્સાહ નદી વેગથી ભળી. આણીપાસ ચઠરાએ પણ બુદ્ધિધનને દૂર કરવા ઠરાવ કર્યો હતો. ઘણા વર્ષ સુધી એણે કારભાર કર્યો હતો અને નિષ્કંટક સત્તા ભોગવી હતી. કંટક રાખવો નહીં એનો નિશ્ચય હતો. ભૂપસિંહનો ડર હવે તેના મનમાંથી જતો રહ્યો હતો, પરંતુ બુદ્ધિધનની બીક તેને લાગવા માંડી. બીક તો મૂળ હતી જ, પરંતુ રાણાની બીક હતી ત્યાં સુધી અમાત્યની બીક જણાઈ પડી ન હતી. ભૂપસિંહ પોતાની પાસે શૂન્ય જેવો વસતો અને માત્ર બુદ્ધિધન કાળ જેવો લાગતો. એ કાંટો કાઢી નાખવો અને તેમ કરવામાં ભૂપસિંહ પ્રતિકૂળતા બતાવે તો તેનું પણ ઓસડ કરવું, એ સર્વ લક્ષ્યના સાધન ચઠરાઈ ચલાવતો હતો. એક મેળમાં બે તલવાર કોઈ ઠેકાણે સમાય સાંભળી નથી. જ્યાં સુધી બુદ્ધિધન અને ચઠરાઈ એકબીજાને નમીને ચાલતા હતા ત્યાં સુધી સર્વ સમૂહ ચાલ્યું. પરંતુ અભિલાષી એક બાત કો યામે હોત વિરુદ્ધ. વિરોધ તો ગુપ્ત હતો જ, પરંતુ જૂનો સમય બદલાયો અને બુદ્ધિધનને પોતાનો પાયો સ્થિર લાગ્યો. એટલે દેખીતી ઇમારત ચણવાનો પ્રસંગ આવ્યો. તેનો તન્મનાટ ચઠરાઈ પડી ગયો. બુદ્ધિધનની બુદ્ધિથી જ ભૂપસિંહ ચઠરાઈના હાથમાં જતો જણાયો અને ચઠરાએ તેમ જાણ્યું અને ધાર્યું કે ભૂપસિંહ બુદ્ધિધનનાથી પૂરો જુદો પાડવા વાર નહીં લાગે. બુદ્ધિધન જેવા ચાચડને મસળી નાખવામાં તેને કાંઈ મુશ્કેલી નહીં લાગે. ખટપટમાં તે અનુભવી હતો. ઘણી કળાઓ તેને આવડતી હતી. ફલાણું કામ કરતા ચિત્ત અટકે એમ ન હતું. ઘણી મિલકત અને ઘણા માણસ તેના પોતાના હતા. ભૂપસિંહની કૃપા, ઈશ્વરે આપેલી બુદ્ધિ અને તેથી મળેલા ફળ, થોડાક પણ ઘણા સાચા માણસો અને સાધારણ દ્રવ્ય, એટલામાં બુદ્ધિધનના સાધનનો સમાવેશ થઈ રહ્યો હતો. સંસ્થાનો વડો ન્યાયાધીશ ચઠરાઈનો ભાઈ કરવતરાય હતો. અમાત્ય થયા પછી કરવતરાયના ફેસલા ઉપર ભૂપસિંહ પાસે અપીલો જતી અને એને જોડે અમાત્ય બેસતો અને અમાત્યના જ કહ્યા પ્રમાણે થતું. આ કામ કરવાનો સમય બપોરનો રાખ્યો હતો. તે વખતે સ્વાભાવિક રીતે રાણાને અને અમાત્ય એકલાને પાડવાનો પ્રસંગ હતો. પ્રથમ તો બુદ્ધિધન જાજુ વચ્ચે ન પડતો, પણ આખરે ઉઘાડા પડવાનો પ્રસંગ વધારે પાસે આવ્યો તેમ તેમ કરવતરાયના ફેસલા ફેરવવા માંડ્યો અને એમ થયું એટલે તેને મળતી દક્ષિણા પણ ઓછી થઈ. આ હુમલાની ખબર ચઠરાય પાસે જતા તેણે ઔષધ શોધવા માંડ્યું. કલાવતી કરીને એક નાજુક પાતળી ગોરી અને સુંદર ગાનારી નાયિકાને દુષ્ટરાએ મુંબઈથી આણીને સુવર્ણપુરીમાં વસાવી હતી. તેને એક દિવસ દરબારમાં ગાવા આણી. રાણાને ગાયન ગમ્યું અને હળવે હળવે દરબાર વેરાઈ જાય તો પણ શીખવી મૂકેલા દરબારીઓની સૂચનાથી તે વધારે બેસતી અને રાણો ના ન કહેતો. મંડળ થોડું હોય ત્યારે તેના ગાનના વખાણમાંથી શરીરના વખાણની વાત કાઢવામાં આવતી. મૂર્ખ રાણો તે પ્રીતિથી સાંભળતો અને આંખે બેસી ગાતી હોય અથવા ઊભી ફરતી નાચતી હોય તે વખતે તેના જાણી જોઈ નિર્લજ અવસ્થામાં રહેતા અથવા આવી જતા અવયવ પર રાણાની આંખ લાચાર બનીને ઠરતી. તો પણ બુદ્ધિધનની બીકે તે જાજુ ન બોલતો. એમ કરતા એક દિવસ તો ખાનગીમાં બુદ્ધિધનની ગેરહાજરીમાં તેણે એની ખૂબી વખાણી અને ચઠરાએ પોતાનો કરી મૂકેલો માવો ખવા હાજર જ હતો. તેણે સમય સૂચકતાથી કલાવતીને મહારાણાની સેવામાં હાજર કરવાનું માથે લીધું. રાણાએ ના ન કહી અને એક દિવસ બપોરે તેને રાજમહેલમાં આણી. રાજમહેલ અપવિત્ર કર્યું. સુવર્ણપુરીના રાણાના શરીરને દૂષિત કર્યું. તેના મનને ભ્રષ્ટ કર્યું અને સુવર્ણપુરીની પ્રજાને માથે અતિ નીચ ચોખ્ય બેસાડી. બપોરે ન્યાયનું કામ કરવા બેસવું તે ભૂપસિંહને વસમું લાગવા માંડ્યું. હજુરિયા તે વાત સમજ્યા. ખાનગી કારભારી નીચદાસે વાત કાઢી. રાણાજી,
આપને કઈ ઈશ્વરે આ વેતરા સારું સર્જ્યા છે? કરવા દો ને અમાત્યને જે કામ. પણ અમાત્યને કોણ કહે? નીચરાએ શઠરાઈને સમાચાર કહ્યા. બુદ્ધિધનના દેખતા શઠરાઈના શીખવી મૂકેલા જગાભાઈ ચારણે પ્રસંગ આણીને કવિત ગાયું. ભલો ભલો ભૂપ ભૂપ ગુણ રૂપ બે અનુપ, રાત દિન કામ કાજ નાજ, સાજમાં જ આજ, ચિત્તવૃત્ત સર્વદિત રિદ્ધ સિદ્ધ એજ કિત, મોજ શોકને વિલાસ છોડી દીધ છે વિહાર, ભલો ભલો ભૂપસી થાતું હવે સિંહ સિંહ, દિવસ માહી એક જ વાર હોય તારે શિકાર, રૂડી ઘટા ઘાડી વાળી જાડી માહે રહેવું દહાડી, એ જ મૃગ રાજ તાજ, રાજને શું બીજું કાજ. ભલો ભલો ભૂપ ભૂપસી કરીને ચારણે હાથ જોડ્યા અને બોલ્યો, દીનાનાથ, મારા જેવાને રાજ્ય વૈતરું અને આપના જેવાને વૈતરું એ કાંઈ હોય? બુદ્ધિધન જરીક ચમક્યો અને વહેમાઈને ચારણ સામું જોયું. ચારણે નજર ચૂકવી. શઠરાઈ બોલ્યો, ત્યારે જગાભાઈ, રાજકામ ન કરે તો બેસી રહે, શું ઇન્સાફ ન કરે? જગાભાઈ બોલ્યા, ઓય ઓય બાપજી, જ્યારે આ માથાકૂટે રાણાજી કરશે તો આવા વિશ્વાસો અમાત્ય શું કરશે? આવી આવી વાતોથી પથ્થર ઘસાયો અને ભૂપસિંહનો જીવ કામકાજમાંથી ઓછો થયો. બપોરે બુદ્ધિધન આવે ત્યારે કહેડાવે, ચાલતું કરો, હું આવું છું. આખરે આવે અને કાગળ ઉપર 2 બિલાડા તાણી આપે. બુદ્ધિધન સૌ જોયા કરતો. પોતાના પરથી ભાવ ઉઠીને શઠરાઈ પર ગયો ન હતો, પણ એમ થવાનો આ રસ્તો હતો. કલાવતી રોજ બપોરે આવતી તે તેને માલુમ પડ્યું. કલાવતીનો ઇતિહાસ પણ માલુમ પડ્યો. બપોરે રાણાને ત્યાં એ અને રાત્રે તેને ત્યાં દુષ્ટરાય, એમ થતું. રાણો પૈસા ખર્ચે એટલે દુષ્ટરાય વગર પૈસે મોજ કરતો. મેરુલાને પણ ગમત થઈ. એ નભેરામની પાસે ફૂલ લ્યો અને નભેરામે અમાત્યને બધી વાત કહી. હળવે હળવે રાણો નફટ થયો અને સેવા કરવાને બહાને રફી ખવાસણ. રાણોને કલાવતી એકાંતમાં હોય તે સમયે હાજર રહેતી. રફી કલાવતીની પણ સેવા કરતી અને બેની માનીતી થઈ પડી. મહવા સાથે તેનો સંબંધ હતો અને એ લુચ્ચો છતાં બધી વાતો એને મોએ કરતો. મહાવો લંપટ હતો અને રઘી પૈસાની અને ઘરેણાની લોભી હતી. મહાવો લુચ્ચો હતો પણ રઘીની પાસે ગરજ વખતે મૂર્ખ બની જતો. રઘી મૂર્ખ હતી પણ રમતિયાળ હતી અને મહાવાને ગરજ હોય ત્યારે ચેતતી અને તેને થકતી, ધમકાવતી, લૂંટતી અને ફાવી જતી. તે જણને રાજમહેલમાં યથેચ્છ વર્તવા પુષ્કળ સગવડ મળતી. મોટાના ઘર એવા જ હોય છે. શઠરાઈના ઘરમાં રઘીને સૌ ખેલવતા અને ખેલવનારમાં અગ્રેસર નભેરામ હતો. નભેરામે રઘીને છાનામાના શીખવ્યું હતું. રાંડ, જાને, રાણોને કલાવતી હોય ત્યારે જઈને બધી જાતની ચાકરી કરી, એમાંથી પૈસાવાળી થઈશ ને કોક દાડો રાણાની રાણી થવાય. રઘીએ આ ખરું માન્યું અને તેનું ફળ આપણે જાણીએ છીએ. નભેરામનો રઘી ઉપકાર માનતી અને બધી વાતો સાંભળતી તે નભેરામ કલાવે એટલે કહી દેતી. એક મહવાએ કરેલી વાતો એ કોઈને ના કહેતી. નભેરામે એક દિવસ કહ્યું, રાણ, મહવો તારો ક્યારે કે એની વહુને રાણીએ નથડી આપી છે તે તને આણી આપે તો ગમે એટલું, પણ તું તો રાખ. રાખ લે. રઘી ઉત્સાહ આણી ઉછળતી બોલી, હા હા, એ તો હું આણું જ, પણ નિષ્ફળ થઈ. મહવાની વહુ પાસેથી મળે એમ નહોતું. મહવાએ બાનું કાઢ્યું અને રઘીને સમજાવ્યું, પણ રઘીએ માન્યું નહીં. નભેરામે ફૂલીને કહ્યું, લે, લેતી જા. મારો મહવો તે તારો નહીં નીવડ્યો. વખત આવે સૌ જણાય. મહવાનો સંબંધ તો રઘીથી તૂટ્યો નહીં, પણ જીવ જુદો થયો. મહવાની વાતો થોડી થોડી નભેરામ પાસે કરવા માંડી. રાણાને રણજીત નામનો ચોપદાર હતો. તેની એક જ આંખ હતી. મેરુલાના પહેલા તેને રૂપાળી સાથે સંબંધ હતો. દુષ્ટરાયને માલુમ પડવાથી તેનો ઘડો ઘાટ કરવાનો વિચાર થયો હતો. જળસીના વખતમાં પોતે લીલાપુર ગયો તે પહેલા બુદ્ધિધને શઠરાઈને ત્યાં જવાનો પરિચય થયો હતો. ત્યારે આ વાત કાને આવવાથી બુદ્ધિધને રણજીતને ચેતવ્યો હતો અને ઉપાય બતાવ્યો હતો. તે ઉપાય પરથી રણજીતે શઠરાઈને મળ્યો અને ફરિયાદ કરી, સાહેબ, દુષ્ટરાયની પાસે મારા વેરીઓ ખોટું ખોટું ભેરવે છે, માટે કૃપા કરીને મારી બદલી કરો. ત્યાં રાખવો હોય તો હું રજા લઉં છું. દુષ્ટરાયથી ખરું કારણ કહેવાયું નહીં અને મુવો છો બીજે ઠેકાણે જતો કરીને હરકત ન કરી. એ બદલીમાંથી આખરે રણજીત ચોબદાર થયો. તે હજી બુદ્ધિધનનો ઉપકાર માનતો હતો અને અંદરથી તેના પક્ષનો હતો.
બુદ્ધિધને સમર્થન પાસે શીખવાડ્યું અને રણજીતે રઘી જતી આવતી તે વખતે મશ્કરી કરી અને એમ કરતા કરતા બેનો સંબંધ થયો. એટલે મહવાની બધી વાતો ફૂટવા માંડી. રઘી રાણીઓની પણ માનીતી હતી. નભેરામ અને રણજીત બેની કમાન બુદ્ધિધનની બુદ્ધિ હતી અને એ બુદ્ધિના બળથી રાણાનો મહેલ, અંતપુર અને દરબાર બુદ્ધિધનને મન પારદર્શક થઈ ગયા હતા. કલાવતી અમાત્યને પોતાના હાથમાં લાગી અને તેની કરેલી રજે રજવાતો પોતાની પાસે આવતી. હજુ સુધી શઠરાએ તેને રાણાનો બિગાડ સિવાય બીજા પ્રપંચની સહાયભૂત નહોતી કરી, કારણ કે તે કરવાનો સમય આવ્યો ન હતો. એમ કરતા કોઈ વખત તે કહેવા લાગી, હવે અમારો ધંધો પડ્યો એટલે અમે વગોવાય જ ને. અમને સારા કેળાવી એવી સ્ત્રીઓ અંતપુરમાં ક્યાં નથી હોતી. કર્ણદોષ થયો છે. ખરું ખોટું તો ઈશ્વર જાણે. રાણીઓની વાત કોણ કરી શકે? રાજભાની વાત સાંભળવામાં આવી છે. એમ ક્રમે ચડી. આખરે નભેરામે કાગળ આપ્યા તે લઈને સવારના પોરમાં બુદ્ધિધન દરબારમાં ગયો અને રાણાના ખોળામાં કાગળો નાખ્યા. કંઈક આંસુ ભરી આંખે બોલ્યો, રાજભાને મેં મારા માતૃશ્રીને ઠેકાણે ગણ્યા છે. આ કાગળો જોઈ મને કંપારી વછૂટે છે. વાંચી લ્યો. શઠરાઈ માવા મારફત તમને બતાવશે. તમારા મનમાં લેશ પણ વહેમ હોય તો મને કહી દેજો. હું રાજીનામું આપીશ અને તમને આશીર્વાદ આપી તમારી ચડતી જોઈને રાજી થઈશ. રાણાને દયા આવી અને ઉઠીને જૂના મિત્રના આંસુ લૂછ્યા. બુદ્ધિધન, તમારો મારે પૂર્ણ વિશ્વાસ છે. તમારા લીધે આ મારા દિવસ છે. તરકટી કાગળિયા મારી પાસે આવવા દો. આપનારને હું ફાંસીએ ચડાવીશ. શા વાસ્તે તમે શઠરાઈનો ઉપાય કરતા નથી? કાગળો લઈને બુદ્ધિધને શિખામણ આપી. આ કાગળો મહુ આપે ત્યારે લેજો. માનતા હો તેમ જણાવજો. મારા ઉપર દ્વેષ જણાવજો અને શઠરાઈમાં હો તેમ બહારથી ચલાવજો. બીજી જોઈતી સૂચના આપી અને અમાત્ય ઘેર ગયો. મહવાએ બપોરે કાગળો રાણાને આપ્યા. રાણો ખોપાઈમાં દેખાયો. બુદ્ધિધનને પાયમાલ કરવાની ગર્જના કરી. શઠરાઈને બોલાવ્યો. સૌ વાત કહી. શઠરાઈ મનમાં ફૂલ્યો અને વચન આપ્યું કે બુદ્ધિધનનું મોં તમારે જોવું ન પડે એમ કરી આપું. રાણાએ કહ્યું, અમાત્યનું કામ માથે લે એવો કોઈ માણસ તૈયાર રાખજો અને આપણું ધાર્યું થાય ત્યાં સુધી અમાત્ય જાણે નહીં એમ કરજો. કારભારીએ વિચાર કરીને કહ્યું, નભેરામને આપની સાથે હજુર સેક્રેટરી કરી રાખો. બુદ્ધિધનની પ્રથમ જગા એ જ હતી. એને નીમશો તો અમાત્ય વહેમ નહીં ખાય ને નભેરામ તરત સૌ કામ શીખી લેશે. એ પ્રમાણે થયું. 2-4 દિવસ પછી ચૈત્રી પડવો હતો. તે દિવસે દરબાર ભરવાનો હતો. ત્યાં સૌ ખેલ રચવાનો નિર્ણય થયો. બુદ્ધિધને પૈસા ખાધેલા ને એમાં કુંડાળા વાળેલા. તેની ચાડી ખાવાનું ભારેખમ કામ પણ બેશરમ ગડબડદાસે માથે લીધું. મહવાનો ભાઈ ખોડો થોડા દિવસ લીલાપુર ટપાલખાનામાં હતો. તેણે રાજપાવાળા કાગળો ઉઘાડા કરવાનું માથે લીધું. તેણે પોતાની પાસે કાગળો શી રીતે આવ્યા તેની હકીકત જોડી કાઢી. રાજબાની વાતમાં સાક્ષી પૂરવાનું નભેરામને માથે પડ્યું. રાણો ગુસ્સે થાય અને હુકમ કરે કે દુષ્ટાએ બુદ્ધિધનને પકડવો અને એનું ઘર જપ્ત કરવું એ નક્કી થયું. રાણાને માથે કામ નાખવામાં આવ્યું કે બુદ્ધિધનને માથે આવેલા ચાર્જનો હિસાબ કરવતરાયને સોંપવો. દુષ્ટરાયે રાણાના કાનમાં કહ્યું, બુદ્ધિધનને પકડો એટલે એના ઘરના 3 બૈરાને આપણી પાસે લાવીશું. બહુ દેખાવડા છે. રાણાને કંપારી વછૂટી પણ મનોવૃત્તિ સંતાડી. દરબારમાંથી નીકળ્યા પછી રસ્તામાં શઠરાએ કરવતરાયના કાનમાં વાત કરી, તારે માથે વળી શું કરવા જોઈએ? પોલિટિકલનું લફડું આવી બેસે. રણજીત માવો ને એ બધાને સમજાવી દઈશું એટલે છાનામાની કાશ કાઢશે. લોકો જાણશે કે એણે આપઘાત કર્યો છે. રાણાને કહીશું કે રાજમાની કોર્ટમાં ફદેતી થતી અટકી. ઠીક પડશે ટૂંકું ને ટચ. પાપમાં વૃદ્ધ થયેલાને આ વિચાર ખૂચ્યો નહીં. બુદ્ધિધન મુવો ને રાણો કલાવતીમાં પડ્યો અને રાણીઓને એક છોકરો કરી આપીશું એટલે પછી બીજું શું જોઈએ? રાણીઓની દાસીઓમાં 2-3 સગર્ભા રાખી. તે જટ લઈને અદલા બદલી થાય અને ઝાડસીની રાણીની બાબતમાં થયું એમ ન થાય. શઠરાઈને ખાતરી થઈ કે હું અને મારા પછી દુષ્ટરાય બેના કારભારનો તો બ્રહ્માએ લેખ કરી આપ્યો. રાણીને ખોટો છોકરો એટલે છોકરો ને માં 2 જણ હાથમાં. પરણા પહેલા શ્રીમંતના વિચાર થઈ ગયા. ચૈત્રી પડવે 9 વર્ષ એમ રાણાજીનો જન્મદિવસ હતો. 2 દરબાર, એક સવારે ને એક સાંજે એમ ભરાતા. સવારના દરબારમાં બુદ્ધિધને પદભ્રષ્ટ કરવાનું ઠર્યું. એ દરબારમાંથી પાછો નીકળે તે સમયે સિપાહીઓને સ્વાધીન કરવાનું પણ નક્કી કર્યું. દુષ્ટરાયને આ બાબતમાં કેટલીક ગોઠવણ કરવાની આવી અને તેણે કહ્યું, તારા સિપાહીઓ થોડી વાર એને માન આપી અને એની સાથે ચાલે.
અને એને છૂટો ફરવા દે એમ રાખવું. દરબારની પાછળના ભાગમાંથી એને લઈ જવો. દરબારની પાછળ મોટા બાગ અને એમાં ગલી કૂચીઓ હતી. તે ગલી કૂચીઓ ઉપર વેલા ચડાવીને અંધારી જગા કરવામાં આવી હતી અને પક્ષીઓ રાખવામાં આવ્યા હતા. જળસીના વખતમાં તેની રાણીઓ, દાસીઓ, કારભારીઓ અને બીજા હાજરીઓના એમાં જુદે જુદે સ્થળે સંકેત સ્થાન હતા. પાછળ એક શિવાલય હતું. તેમાં દર્શન સારું આવેલી સ્ત્રીઓને ફોસલાવી, લલચાવી, ધમકાવી અને કોઈ કઈ વખત તો ઉચકી આણીને આ ગલીઓમાં ગૂંચવવામાં આવતી. અને સર્વભ્રષ્ટ મંડળમાં જળસી પણ તે લાચાર સ્ત્રીઓ સાથે અનાચાર કરવામાં ભળતો. ફૂફસી આવ્યા પછી બુદ્ધિધનના દોરથી આ સૌ બંધ પડ્યું હતું અને એ રસ્તો માત્ર કલાવતીને જ કામમાં લાગતો. એ ગલીઓના મધ્ય ભાગમાં એક નાનું પણ પાતાળ પાણીવાળું ઊંડું તળાવ હતું. બુદ્ધિધનને એડી પાસ દોરવો, જવા દેવો અને તળાવ પાસે આવે કે મહુવાએ અને રણજીતે એક ગલીમાંથી નીકળી ઓચિંતો એને પાછળથી ધક્કો મારી તળાવ પાસેના એક ખાડામાં ઊંધે માથે નાખી દેવો અને પીઠ પર ચડીને ગળે ફાંસો દઈને મારી નાખી તળાવમાં જબોડીને પાછો ખાડામાં નાખવો અને ડૂબેલાને બહાર કાઢી આસના વાસના કરતા હોય એમ કરવું એવી ગોઠવણ થઈ. દરબારમાં ઉઘાડા પડવાથી એણે આપઘાત કર્યો એમ ઠરાવી અને બાળી મૂકવો અને શઠરાઈએ અત્યંત શોક પાળવો એમ પણ ઠર્યું. રકી ખવાસણે રણજીતને આ વાત કહી અને રણજીત દ્વારા બુદ્ધિધન પાસે આ વાત પહોંચી. રણજીત ઉપર કેટલો વિશ્વાસ રાખવો તે શંકા ભરેલી વાત હતી. રાણો ગમે તેમ પણ ગરાસ્યો કોઈનો નહીં, એ પણ કલાવતીના હાથમાં ગયેલો. નભેરામ પણ વખત આવે કેમ ન વટલાય. આ અવિશ્વાસમાં અને અંતર્ભયમાં આમાંથી અડધો થઈ ગયો. દેવી અને છોકરાને જોઈ પાછળ તેનું શું થશે એ વિચાર તેના મગજમાં ભરતો. તૂટી સરખી ઝૂંપડી ને લૂંટી સરખી નાર, તળિયા સરખા છોકરા મને મળ્યા નહીં બીજી વાર. સુદામા ચરિત્ર સૌભાગ્ય દેવીની મુએ હતું. તે એ અને વનલીલા બેસીને ગાતા હતા ત્યારે આ કડી દિવસ બુદ્ધિધનના કાનમાં પડવાથી મનમાં કંઈક વિચાર થઈ આવ્યો. તેનું હૈયું ભરાઈ આવ્યું, આંખમાં આંસુ આવ્યા. ઓચિંતો ઉઠીને મોં લોહીને કામે વળગી ગયો. આવા પ્રસંગ હાલમાં ઘણા આવતા. પોતે પૂરું કારણ ન જાણતો હોવા છતાં સૂતો નવીનચંદ્ર આ અવસ્થા કદી આગેથી દેખતો, વિસ્મય પામતો અને દયા આણતો. આ અવસ્થા બુદ્ધિધનને થઈ આવતી તે છતાં તેનું ધૈર્ય ગયું નહીં, તેની પ્રતિભા મીચાઈ નહીં અને તેની બુદ્ધિની સતેજતામાં ન્યૂનતા આવી નહીં. મનની મોટાઈ કઠિનતામાં નથી, પણ કોમળ હોવા છતાં સંસારના ઘા સહેવામાં છે. મન મોટું તેમ તેની રસજ્ઞતા વધારે હોય છે અને તેના મર્મ કોમળ હોય છે. જ્ઞાનેન્દ્રિય તીક્ષ્ણ અને પટુ થાય તેમ તેની રસેન્દ્રિય પણ એવી જ થાય છે. મોટા મન નગરોળ ને નઠોર નથી હોતા, માત્ર તેની સ્થિતિસ્થાપકતા વધારે હોય છે. તરવારના ઘાથી રૂ દબાય છે પણ કપાતું નથી. કદી કપાય છે તો પાછું એકઠું થઈ જાય છે. જળ પથ્થર પર પદાર્થ પડતા એવો ને એવો રહે છે અથવા તો કટકા થઈ સંધાતો નથી. પણ પાણી પર પદાર્થ પડતા પાણીનું અંતઃકરણ ચીરાય છે અને પદાર્થને સમાસ આપે છે. પણ આખરે એ જ પાણી પોતાને મેળે એકઠું થઈ જાય છે. દેવતાઓને શસ્ત્ર વાગતા નથી એમ નથી, પણ તેના ઘા પોતાને મેળે ભૂજાઈ જાય છે. બુદ્ધિધનના મર્મ સ્થળ પહેર મારી ન જતા વધારે સચેત થતા હતા, પરંતુ તેની સ્થિતિસ્થાપકતા બળવાન હતી. કુટુંબનો વિચાર કરતા કુસુમથી કોમળ બનતું હૃદય કર્તવ્ય કામ વિચારતા પથ્થર કરતા કઠોર બનતું. વૈરભાવ વિચારી હુફાડા મારતું. શઠરાય આદિની દુષ્ટતા જોઈને કોપાયમાન થતું. ભવિષ્ય વિચારી કેસરિયા કરવા તત્પર થતું. યુદ્ધ પ્રસંગ પાસે જોઈ આતુર થતું. શત્રુની સ્થિતિ જોઈને બે હાથને એકબીજાની બાયો ચડાવવા ઉશ્કેરતું. પોતાના બળની આજમાઈશ કાઢી બળવાન થતું. પુરાણી ઈચ્છાઓ પૂર્ણ થવાનો અવસર જોઈને ઉત્સાહ પામતું. સમૃદ્ધિ ખોળે બેસવા આવતી જોઈને પ્રફુલ્લિત થતું અને ઉદય સૂર્યના કિરણોને અવકાશ આપવા બુદ્ધિની પાંખડીઓને પોળું કરતું. ચૈત્રી પડવો પાસે આવતો ગયો તેમ તેમ મુંબઈના વર્તમાન પત્રોમાં સુવર્ણપુરી વિશે ઉપરાઉપરી લખાણ થવા માંડ્યું. શઠરાઈનો કારભાર, તેનું અંધેર અને તેમાં સુધારાની જરૂર, પ્રજા ઉપર જુલમ, ફૂફસી ઉપર શઠરાઈની ખરાબ અસર અને કલાવતીની વાત ઇત્યાદિ વિષયોની ચર્ચાથી દિવસે દિવસે વર્તમાન પત્રની કતારો ભરાવા લાગી. અંગ્રેજી પત્રોમાં તાંત્રિક લખાણ નહોતું આવતું, પણ લોકના ચર્ચાપત્ર આપતા તે સ્વીકારતા. શઠરાઈના મંડળમાં તે સર્વ વચાતું અને બુદ્ધિધનની માથે એ લખાણની ઉશ્કેરીનો આરોપ થતો. નભેરામે કહ્યું, રાણાજીને આ બતાવવું જોઈએ, આ વાત અમાત્યને ન ઘટે. શઠરાએ આમ જ સ્વીકાર્યો અને દરરોજ નભેરામ રાણા પાસે આવા પત્ર મૂકવા અને વાંચી બતાવવા લાગ્યું. રાણો કોપાયમાન દેખાતો.
અને નભેરામને પણ કેટલીક વાર તે કોક ખરો લાગતો. કલાવતીની વાત બાબત રાણાને ખોટું લાગ્યું પણ ખરું. બુદ્ધિધને કેટલીક વાત લખાવી હતી. રાણાને તે વિશે ભોમિયો રાખ્યો હતો અને આટલો બધો બુમાટ ઉઠાવવાની શક્તિ બુદ્ધિધનમાં જોઈને તે વિસ્મય પામ્યો. બુદ્ધિધને કહ્યું કે કલાવતીની વાત મેં ઉઘાડી પાડી નથી, પણ એ શબ્દ પર રાણાને પૂરો વિશ્વાસ ન આવ્યો અને અમાત્ય તે કળી ગયો. ગરસિયા ઉપર અવિશ્વાસ આણવાનું આ એક કારણ હતું. પ્રજામાંથી ઘણી પોકારોની અરજી આવતી. તે શટરાઈને કહીને નભેરામ રાણા સુધી ન જવા દેતો અને સંતાડી રાખતો. શટરાઈનો વિશ્વાસ નભેરામ ઉપર સંપૂર્ણ થયો. કરવતરાએ કરેલા જુલમ બાબત એક વણિયાએ સાહેબ પાસે અરજી કરી હતી. એ અરજી સરકારમાંથી એજન્ટ પાસે અને એજન્ટ પાસેથી દરબારમાં ખુલાસા સારું આવી હતી. દરબારના મંત્રી નભેરામે તે શટરાઈ પર મોકલી. શટરાઈને નભેરામે સુજાડ્યું એટલે વાણિયાને કેદ કરી અને તેની પાસેથી લખાવ્યું કે મને દરબાર તરફથી આખરે ઇન્સાફ મળ્યો છે. આ લખણ સરકારમાં ગયું અને વાણિયો કેદમાં જ રહ્યું. વર્તમાન પત્રોની નકલો અને પ્રજા પુકારની અરજીની નકલો સાહેબ પાસે પણ કરભારી જાય એ બંદોબસ્ત બુદ્ધિધને કર્યો. વાણિયાની સ્ત્રીને લીલાપુર મોકલી અને અરજી કરાવી. પશ્ચિમ સાહેબ બીજા પ્રાંતમાં હતા. તેમની સાથે પત્ર વ્યવહાર ચલાવ્યો અને પોતાની સ્થિતિ કઈક અંશે જણાવી. બસ્કીમ સાહેબે ઉત્તરમાં એક આશ્વાસન પત્ર મોકલ્યું અને જણાવ્યું કે હું રસલ સાહેબને તારે વાસ્તે લખીશ. બસ્કીમ સાહેબના મેડમ વિલાયતથી આવવાના હતા. તેમનો રસ્તો લીલાપુર થઈને જતો. બુદ્ધિધન પ્રમોદને સાથે લઈને તેમને મળ્યો. મેડમ સાહેબ મારફત રસલ સાહેબને મળ્યો. સંસ્થાની વાતો કરી અને સાહેબને ખુલાસો મળતા બોલ્યા, સમય પડે માગજો, હું સારી રીતે આશ્રય આપીશ. રસલ સાહેબના મેડમ પણ મળ્યા અને મેવા મીઠાઈનો ઉપયોગી વિવેક થયો. સાહેબ પાસે ભૂપસીને જવાનો વિચાર કલાવતી આવ્યા પછી ફર્યો હતો. રાણાએ કરવાની વાત બુદ્ધિધને જ કરી. સાહેબના ઉપર રાણાનો કાગળ હતો અને ઉત્તરમાં સાહેબે કાગળ લખ્યો તેમાં બુદ્ધિધનના વખાણ કર્યા. લીલાપુર ખાતે સુવર્ણપુરીનો એક વકીલ રાખવામાં આવ્યો હતો. તે રોજ દરબારમાં ખોટા અને યતિશોકથી ભરેલા રિપોર્ટ કરતો ને વર્ણની છટામાં લખતો કે આજ તો સાહેબ સાથે 2 કલાક વાત કરી, આજ તો કારભારીના બહુ વખાણ કર્યા, આજ તો કારભાર વખાણ્યો, ઇત્યાદિ ઇત્યાદિ. બુદ્ધિધન સાહેબને મળી આવ્યો હતો. તે બાબતે તેણે શટરાઈને 1-2 લીટીઓ લખી અને જણાવ્યું કે બુદ્ધિધનને અત્રે કાંઈ માન મળ્યું નથી. શટરાઈ ખુશ થયો. એ ખુશી ખોટી પાડવી એમાં બુદ્ધિધનનો સ્વાર્થ ન હતો. તે મેડમ સાહેબે પોતાની છબીઓ અમાત્યને આપી હતી. તે તથા સાહેબનો કાગળ બુદ્ધિધને રાણાને બતાવ્યો અને સર્વમંડળ તરફથી મળેલા માન બાબત સંતોષ જણાવ્યો. રાણાની ખાતરી થઈ કે એજન્સીમાં બુદ્ધિધનની પ્રતિષ્ઠા બલવાન છે અને તે ધાર્યું એમ કરે એમ છે. વર્તમાન પત્રો તથા સાહેબ 2 ઠેકાણે પોતાનું બળ છે એ જણાવ્યાથી ભૂપસી હાથમાં રહેશે એમ અમાત્યના મનમાં હતું. એ જણાવવાનો મનોરથ સિદ્ધ થયો. બરોબર ચૈત્રી પડવાથી 1 દિવસ પહેલા અંગ્રેજી પત્રમાં બુદ્ધિધનની બાબત લખાણ આવે એ બંદોબસ્ત કરવાનું નવીનચંદ્રને માથે પડ્યું. તેનામાં બેસવાની શક્તિ આવી હતી અને તે કામ તેણે ઉત્સાહથી સ્વીકાર્યું. પ્રકૃતિ સારી થાય તો પડવાના દરબારમાં જવા તેને અભિલાષ હતું અને તે અભિલાષ પાર પાડવા અમાત્ય કહ્યું હતું. અમાત્યની નીતિ કારભારી ઉપર ઘા કરવાની ન હતી, પરંતુ તેને પોતાને જ ખોદેલા ખાડામાં પાડવાની હતી અને તેમ કરવા સારું યોગ્ય ઉપાય લેવા તે તત્પર હતો. દરબારે દિવસે કારભારીએ ધારેલા પ્રપંચ સામે ઢાલ રાખવાની પણ જરૂર હતી. ખટપટ અસ્ત્ર સામું ખટપટ અસ્ત્ર મૂકવાની તો યોજના હતી જ, પણ વખત છે કે ધારેલું સિદ્ધ ન થાય અને કંઈક હરકત પડી તો દુષ્ટરાયની પોલીસના હાથમાં ન પડવા સારું યોગ્ય ઉપાય તેને શોધ્યો. અણીને સમયે દુષ્ટરાયને દરબારમાંથી ઘેરે જવું પડે એવી યુક્તિનો અમલ નભેરામને સોંપ્યો. તે એવા વિચારથી કે ફોજદારની આંખની શરમ દૂર થતા એના સિપાઈઓમાં કેટલાકને બુદ્ધિધનની શરમ પાડવાનો અવસર મળે. એમ પણ ન થાય તો પોલીસને વશ કરવા રસલાના માણસોને તત્પર રાખ્યા. સમરસેનનો મોટો ભાઈ વિજયસેન રસલામાં એક ટુકડીનો ઉપરી હતો. આ શાંતિમાં અને અંગ્રેજ સરકારની સત્તાના દિવસોમાં રસલો કટાતો હતો અને માત્ર શોકાભર્ય સ્મરણમાં આવતો. દરબાર પ્રસંગે તોપો ફૂટે અને આનંદોત્સવ થાય ત્યારે તે ઉત્સવની પૂર્તિ સારું રસલાની એક ટુકડી ઉઘારી તરવારે રાજમહેલમાં હાજર રહેતી. આ વખતે વિજયસેન અને તેની ટુકડી હાજર રહે એવો હુકમ થયો. વિજયસેન થનાર ઉથલપથલની વાત જાણતો ન હતો, પણ બુદ્ધિધને સમર્થને હુકમ આપ્યો હતો કે દરબાર સમયે મારા શરીર પાસે રહેવું અને પ્રસંગ પડ્યે વિજયસેનને કેવી સૂચના આપવી તે પણ શીખવ્યું હતું. પોતે દરબારમાં જાય તે સમયે ઘરનો બંદોબસ્ત રાખવા 2-3 વિશ્વાસુ રાજપૂત સિપાહીઓ અને આરબોને વર્દી આપી અને ખાનગી કહી મૂક્યું કે હું આવું ત્યાં સુધી કોઈ પરભારિયા માણસને ઘરમાં જવા ન દેવો અને ફોજદાર અને તેના માણસોથી સાવચ રહેવું.
સ્ત્રીવર્ગને સખત હુકમ થયો કે તે સમયે ઘરમાંથી બહાર ન નીકળો. આ સર્વ સૂચનાઓ સિવાયનો સર્વ બંદોબસ્ત સાધારણ હતો, પણ સૂચનાઓ સૌને અસાધારણ લાગી. સૂચના ઉપરાંત કઈ વાત કોઈને ખબર ન હતી, અને તર્ક વિતર્ક કરતા સૌ માણસો સૂચનાઓનો અમલ કરવા તૈયાર બન્યા, અને વિચિત્ર દિવસમાં શું બનવાનું છે તે જોવા તળે ઉપર થઈ રહ્યા. ફાગણ વદ અમાસની રાત્રે અમાત્યના ઘરમાં આ સ્થિતિ હતી. કાલ કેવી પડે છે અને કાલની રાત કેવી જશે તે જોવા સૌ આતુર થયા. ઉનાળામાં વગડ પવનની રાત્રે ઉકળતી પથારીમાં સૂતો હોય તેમ બુદ્ધિધને આખી રાત પથારીમાં તડફડિયા માર્યા, અને ક્યાં સુધી મેળીની છત સામી ઉઘાડી આંખે જોઈ રહ્યો. તેની આંખો મીચાવા સૌભાગ્યદેવીની શૈયા અશક્ત નીવડી. આખરે છેક 1-2 વાગ્યે થાકીને નિંદ્રા આવી, અને જતા સુતેલાની કલાઠી બદલાવા ન દીધી. રાજચિંતાએ રહેલા હૃદયમાં મારા સ્વરૂપે અવકાશ ખાલી છે કે નહીં તે જાણવા સારું, અથવા તો હૃદયને પકડીને પોતાને સ્વાધીન રાખવા સારું, ઊંઘતી અબળાનો જાગતો હાથ જૂના મિત્રની છાતી પર પડાવ નાખી રહ્યો હતો. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.